સજળ ઘનરાજ માં જબુગતી વીજળી એવી આયા ઘૂંઘટે મલકતી લાજ રમણી ભારતી ભૌમની વંદુ તનિયા વડી તન ધન હોદન ગુજરાત ધરણી તને ધન હોદન પંચમાલ ધરણી એવી પંચમહાલની આ ધીંગી ધરતી પંચ મહોત્સવ અને જાગતી જ્યોત જગદંબા બ્રહ્માંડ ભાંડોદરી માં મહાકાળી જ્યાં બેઠી છે ડુંગરા ઉપર આજની રઢિયાળી રાતનો આ પ્રોગ્રામ આમ તો બધા સાંસ્કૃતિક કાર્યક્રમો છે એમાં આ બેસીને આવી રીતનો લગભગ આ એક જ કાર્યક્રમ મારો હોય છે દાદા અને એમાં એ કાર્યક્રમમાં પધારેલા અમારા પરમ વડીલ પરમ સ્નેહી આપણું ગૌરવ પૂર્વ મંત્રી અને હાલ ધારાસભ્ય શ્રી એવા જયદ્રથસિંહજી બાપુને હું આવકારું છું અહીંયાથી એમના ચિરંજીવ અને મારા મિત્ર મયુરધ્વજસિંહજી અને પરિવાર આખો એ બધાને આવકારું છું એવા જ ધારાસભ્ય શ્રી એટલે નિમિષાબેન સુથાર કાલોલ એમની પણ અહીંયા હું ખૂબ ખૂબ આવકારું છું વહીવટી તંત્ર દ્વારા અમારા દ્વારા બધાય દ્વારા આપનું સ્વાગત છે અને ખાસ વહીવટી તંત્ર અને આશીષ કુમાર સાહેબ કલેક્ટર શ્રી આપે આવું સરસ આયોજન આપની આખી ટીમે કર્યું છે અને ખાસ કરીને કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો ઘણા બધાને જોડાવવું પડે ત્યારે થાય સારા કાર્યમાં ઘણાને જોડાવવું પડે સમાજને વીખી નાખવા હોય તો એક બે જણા હોય તો ઘણા થઈ જાય પણ જે સારું કરવું છે એમાં ઘણાને જોડાવવું પડે એટલે એમાં આ આખી ટીમ આવું સરસ આયોજન વહીવટી તંત્ર અને જેટલા મિત્રોએ આ કાર્યક્રમમાં બધી મહેનત કરી છે આ બધું આયોજન કર્યું છે એ બધાને અભિનંદન આપું છું આજની રઢિયાળી રાત હું આપની સમક્ષ પરિણભાઈ ગાંધીને ખાસ હું અભિનંદન આપું છું કે બહુ સારું કાર્ય આ આખું આયોજન કર્યું છે આમાં ટૂંકમાં મળ્યા પણ મળી અને આનંદ આવ્યો એવા અમારા નીરુભાઈ સતત અમારે યારે કોન્ટેક્ટમાં અને અમને હાંચવા પણ એવા હવે મારે આપની સમક્ષ ફરીને પધારેલા બધા જ વડીલો બધાના નામની મને ખબર ન હોય પણ જેટલા અહીંયા મિત્રો પધાર્યા છે વડીલો મુરબીઓ માતાઓ બહેનો યુવાનો છેક નજર પડે ત્યાં સુધી આપ બધા દેખાવ છો આ બધાને ખબર છે કે આ પ્રોગ્રામમાં કાંઈ હું કૂદકા મારવાનો નથી ખમા એમાં બીજું કાંઈ આવવાનું નથી પણ જ્યાં સુધી લોક સંસ્કૃતિના કાર્યક્રમમાં વીરતા સુરવીરતા સતીત્વ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં એટલી હાજરીને આવો પડકારો આપશો ત્યાં સુધી બોલિવૂડ વાળાના બાપની ત્રેવડ નથી કે આપણી કલ્ચરનો વાળ વાંકો કરી શકે સંસ્કૃતિનો એ તમને જાહેરમાં કહું છું એટલે ફરીને આપ બધાનું સ્વાગત કરી અને મારે અહીંયાથી જે કાંઈ આનંદ આવે એ બધી વાતો આપની સમક્ષ હું કરવાનો છું અને પંચમહાલની આ ધરતી છે માં મહાકાળી અહીંયા બેઠી જાગતી જોત બ્રહ્માંડ ભાંડોદરીઓ હમકીય બાહની કી ઇસી હાક દુતાળીય વાગીય ડમ્મર ડાક ગંટારાઈ હાથ લંબાવીય યુદ્ધ જટાજટ ઘોર મંડાણો યુદ્ધ છટાછટ બાણ કરાલ છૂટત તટાટંત ટુંડી આનંદ તૂટંત હટાહટ એકની એકાય હોત ખટાખટ બાહુ કલમ પદ ખોટ રટારટ માર સુમાર રટન ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી શરૂઆત હું ત્યાંથી કરું છું માના સાનિધ્યમાં બધાય મળ્યા છે એટલા માટે કે થોડા વર્ષો પહેલા નેધરલેન્ડમાં એક જ્વાળામુખી નીકળેલો આ બધાને ખબર છે થોડા વર્ષો પહેલા એક દાદા નીકળ્યો જ્વાળામુખી આખા યુરોપની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ ગઈ હું વિજ્ઞાનને સાથે જોડીને એટલે વાત કરું કે આપણી માના સાનિધ્યમાં આ પંચ મહોત્સવ એક મહોત્સવ હોય તો ઉમળકો હોય તો 5 નામ પંચ મહોત્સવ છે તમે ભાગ્યશાળી છો કે આવી પ્રકૃતિ અને માં મળી છે અહીંયા મહાકાળી મળી છે તમને બધાને ખરેખર અભિનંદન આપું છું અને એટલે વાત તમને એ કરતો તો એક જ્વાળામુખી નેધરલેન્ડમાં નીકળેલો આખા યુરોપની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ ગઈ હતી શું કામે જ્વાળામુખી નીકળ્યો છે ફ્લાઇટો ન ઉડાડી શકાય બરોબર સાંભળજો હવે વિજ્ઞાન સાથે જોડીને શ્રદ્ધાની વાત કરું એક જ્વાળામુખી નીકળે અને આખા યુરોપની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ જતી હોય તો હવે સાંભળશો સાંભળજો 900 વર્ષ પહેલા અમારા ચંદબરદાએ ચંદ બારોટે લખ્યું છે આ મા માટે આ પાવા ઉપર બેઠી એના માટે કે એક જ્વાળામુખી નહીં કે તો
એક નેધરલેન્ડમાં જ્વાળામુખી નીકળે ને જો ફ્લાઇટો બંધ થઈ જતી હોય આખા યુરોપની, તો એક જ્વાળામુખી નહીં, મહાકાળી માટે સાંભળજો, પણ તુહી કોટી દાવા નલમ જ્વાલ માલા અને તુહી કોટી ભયભીત રૂપમ કરાલા, એવા 1 કરોડ જ્વાળામુખીનો અમારી મહાકાળી હાર પહેરી નીકળે ભલા માણસ, એવી તાકાત માની છે, એવી તાકાત આ શક્તિની છે, જગદંબાની છે. તુહી કોટી દાવા નલમ જ્વાલ માલા અને તુહી કોટી ભયભીત રૂપમ કરાલા. ઘણાને વિચાર થાય માં આવી વિકરાળ હોય તો એના છોરુડા એના ભક્તો બી ન જાય, એના સોરુ પાસે એવી ન હોય કે તો એના સોરુડાની પાસે તુહી કોટી શ્રૃંગાર લાવણકારી અને તુહી રાધિકા રૂપ રીજે મુરારી. એના બાળક પાસે એ તો રાધિકા જેવી હોય માં, એવી માં મહાકાળી બ્રહ્માંડ ભાંડોદરી અહીંયા બેઠી છે. અને કાયમ બોલું છું તો આજ જરૂર કહીશ, મારા માટે કંઈ પક્ષપાત કેવું ન હોય સાહિત્યકાર તરીકે, પણ સાચું કેવું જોઈએ એટલા માટે 500 વર્ષ પછી સનાતન ધર્મની ધજા પાવાગઢના ડુંગરા ઉપર ફડાકા મારતી હોય તો મોદી સાહેબ કે લીએ એક તાલી તો બનતી હે યાર. તમે વિચાર કરો સાહેબ, આ હમણાં ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામ મંદિર, આમ તમે જુઓ કેવા કેવા કામ થઈ રહ્યા છે. આપણે બધા જ્ઞાતિવાદ ભૂલીને એક થઈ અને બધા એક સારા કામમાં વળગી જાય ને, જેને જે કામ મળ્યું એમાં, તો ભારતને હવે સુપર પાવર બનવાની જરાય વાર નથી. વાત હકીકત છે. હા, એ જરૂરી છે. આપણે બધાને કંઈક કરવું પડે, ખાલી વાતું નહીં એમ. પણ એટલે કહેવાનો અર્થ મારે દુહાસનથી શરૂઆત કરવી છે, પણ ફરીને આપનું સ્વાગત કરું છું આ લોક સંસ્કૃતિના પ્રોગ્રામમાં. કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છું, આપનો પડકારો મજબૂત છે એટલે આજે કહી દઉં કે અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની સુરવીરોની સતી નારીઓની એવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશના મહાપુરુષો આવા છે, અમારા દેશની સતી નારીઓ આવી છે. કોકદી કેવો વખત આવશે તો સાહેબ સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે સાહેબ. શું આપણું સાહિત્ય છે સાહેબ. હું આજ મારે વાર્તાઓ બધું આજ આપણે આવો વર્ગ મળ્યો છે તો મારે કેવું છે, સારા માણ બધું મળી જાય. અત્યારે પૈસા હોય એટલે બધું મળી જાય છે, પણ અમુક વસ્તુ તમારી પાસે બહુ પૈસા થઈ જાય તો તમે આપણે બેગમાં મૂકી શકીએ, બરોબર. બહુ ઘરેણા થઈ જાય ખાના ખોલાવીને મૂકી શકીએ, બહુ જમીન થઈ જાય કોકને વાવવા આપી શકીએ, પણ અમુક વાતો હૃદયમાં એવી ભેળી થાય, એ વાતો કહેવાના ઠેકાણા બહુ ઓછા મળે છે. એ વાત એટલી હકીકત છે ભાઈ. વાતો હારી ક્યાં મૂકવી. એવા માણસો, હારા માણસો, એક જણો ખરે બપોરે ફાનસ લઈને નીકળેલો, તડકો ધગતો જાય એમ ફાનસની વાઇટ સડાવતો જાય, વધારે ફાનસ. કોકે કીધું કે આ હું આ ધોમ તડકાનો ફાનસ લઈને હું ગોતે, તો હું માણસ ગોતું છું. હે કે હું માણસ ગોતું છું કે આ નકરા બધાય તો કે મોરા પહેર્યા છે પણ માણસ જડવા બહુ અઘરા છે. ભલા માણસ, આ મોટી વાત છે. અમારે જસદણ આલાખાસર સાહેબ જાન આવતી હતી અને હું થોડી શરૂઆતમાં ફાઉન્ડેશન બાંધું, પછી હું શરૂઆત કરીને મારે આજે આપને આનંદ કરાવવો છે. આમ તૂટી પડે એવી મહેનત કરવાના છીએ અમે, કારણ કે તમારો પડકારો જેટલો મજબૂત આવ્યો અમને અમારા થાક ઉતરી જાય સાહેબ. ને પ્રોગ્રામ તો અમારે કાયમના માટે હોય છે, આપ જાણો છો. જસદણ આલાખાસર ને ત્યાં જાન આવતી હતી, કોઈક માણસને મોકલ્યો, જોઈ લ્યો તો કેટલા માણસ છે. જોઈને આવ્યો કે આટલા 1500 માણસ જાનમાં છે કે 1000 છે, જે કાંઈ હશે તે. કીધું કે આટલા માણસ છે, તો એમને હું માણસની વાત કરું છું, પબ્લિક નહીં. કે પછી પાછો ડાયો માણસ જોવા ગયો ને પાછો આવીને કે 50 જણા છે, તો કે બસ એને હાચવી લ્યો, બાકી તો પાડાના બોસ કાઢે એવા છે એ કે. હા, કહેવાનો અર્થ એટલો જ છે કે આપ જેવા શ્રોતાઓ મળ્યા છે પડકારો દેવા વાળા, એની મજા છે. એટલે મારે વાત તમને એ કરતો હતો કે લોક સાહિત્ય, ઝવેરચંદ મેઘાણી એમ કહે છે 6 મહિના સુધી બાળકને માનું ધાવણ જેટલું ગણ કરે છે એટલું જીવનમાં જીવવું હોય તો લોક સાહિત્ય ગણ કરે છે. જેને જીવવું છે એને આ બધી વાતો લાગુ પડે. નાથ મોરડા કાઢી નાખ્યા એને કાંઈ લેવા દેવા નથી. સારું જીવવું હોય, માણહાઈની જ વાતો રહ્યું. તમે કોઈ દી એવું સાંભળ્યું પાડો ધણહેરમાં સરી આવ્યો ને ભે હાટું ભારી લઈ આવ્યો? પાડા સરી આવે એ કોઈને મદદ ન કરે. જે મદદ કરે છે રાષ્ટ્ર માટે, દેશ માટે, ધર્મ માટે, જેને બલિદાન આપ્યા છે, એની વાતો હું આપની આગળ કરવાનો છું. પણ શરૂઆત હું દુહાસનથી કરું છું. મોજ આવે એવી બધી આપની આગળ બીજી પછી વાતો કરી છે. એટલા માટે તોય ધકમાર ધડ
માતાજીના પગે હાકળા એ મારી શક્તિ સજે શણગા હા હા લલિત નાટ લાવે લથ પથ લથ પૂતલી પથ પથ પ્રિય સત પ્રભી કથ 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 શેષ દીન દુઃખ નવીન ગાતે હરિ હર નજ ગેર ગેર વિકસત સુર વેદ વેદ ફર ગટ ગટ ફેર ફેર નટવર નાચે દેખીતા લાગે દીપડા જેના હૈયા હરણ ના હોય ઈ તલવાર બાંધે તો એ કોઈ દી મરે કે મારે નહીં માનડા આહા હવે હા થોડું બેકિંગ આપજો પેલા બેકિંગ અને ગાવાનું આવે ત્યારે ઈકો રાખજો વાત કરું ત્યારે કાઢી નાખજો પશુપાલન કામ પ્રજાલન નાચ કરે શિવ કામ પ્રજાલન નાચ કરે પશુપાલન કામ પ્રજાલન નાચ કરે અને થોડા દોહાસન થોડા સપા ખરા પછી મારે અમુક ગીતો અમુક એક બે વાતો એવી અહીંયાથી રજૂ કરવી છે આ તો શરૂઆત છે હજી પણ અહીંયા આટલી બધી સંખ્યામાં આપ બધા બેઠા છો આજનો આનંદ કેવો છે બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં મારે ચરસરી છંદમાં કેવું હોય તો
અલ્યા ઈકો દેવાનો આવે ત્યારે ઈકો આપજો. બેકિંગ બિલકુલ આવતું નથી અહીંયા. બેકિંગ મને નથી આવતું, એ આપો. અને ઈકોનું હોય તે મારી સાથે જ રહેજો. હું ક્યારે વાત કરવા માંડું ને ક્યારે ગાવા માંડું એ કાંઈ નક્કી નથી, એટલે જોઈ લેજો તમારી રીતે જરા. આયા મહાકાળી માં તો બેઠી છે, પણ શિવ અને શક્તિ જુદા નથી. આટલી સંખ્યામાં આપ બધા આવ્યા છો તો એકવાર બે હાથ ઊંચા કરીને હર હરનો એવો નાદ કરી દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. એ તો હોવું જ જોઈએ આપણી અંદર. હા, એ તો ખુમારી વગર કાંઈ છે જ નહીં. મિત્ર ખુમારી વાળા રાખજો, ને કઈ એકલા રહેજો. માવા હારું થઈને ખીસા ફાડી નાખે એવા ભાઈ બંધો ન રાખતા હો. એના કરતા નકરા હારા. મર્દ શીશ પર નવે બર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ લે નરું લે, મર્દ કો મર્દ બતાવે. એટલે મર્દોની વાતો અહીંયાથી કેવી છે. કાયમ મારે આ લાઇટ ક્યારેક સરસ થાય છે, પાછી બંધ થઈ જાય છે. એ લાઇટ વાળા મિત્ર ક્યાં છે? એમને કી એના બધાના શેરા દે, કારણ કે તમારા મસ્તક ઈ મારા પુસ્તક. એટલે લાઇટ એમને એના ઉપર રાખજો, એટલે અમને ઈ જોવે છે, અમે એને જોઈએ. આમ દેખાય છે, પણ ઓલો આમ વચ્ચે લાઇટ થઈ હતી સરસ થઈ આગળ ઘડી. હા, તો પછી એટલે એમને જો ફોકસ રહેતી હોય તો નો થવાની હોય તો કાંઈ વાંધો નહીં. હા હા, પણ એટલે મને મજા આવે થોડી લાઇટ વાળા મિત્રો. આમાં એવું છે, અમારે માઇક વાળા મિત્રો સરસ માઇક, બહુ અદ્ભુત સાઉન્ડ છે, પણ થોડા દૂર છે એટલે એમને ત્યાં અહીંયા થોડું સેટિંગ તમારી રીતે કંઈ કરી લેજો ધીરે ધીરે અમને. એટલે વાત તમને એ કરતો હતો કે ખુમારીની વાતો મારે અહીંયાથી કેવી છે. અને આવડું મોટું આયોજન અહીંયા ખાસ કરી અને પ્રકૃતિ છે. આ બધું પ્રકૃતિ એટલે માનું રૂપ છે. મા મહાકાળી એકની આ જંગલ અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોધ પહાડ તણી, જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજા ngડીખમ પહાડ તણી. એટલે આવો પંચ મહોત્સવ જે અદ્ભુત આ આયોજન થયું છે, ફરી ફરીને વહીવટી તંત્ર અને આખો કલેક્ટર સાહેબને આખા આયોજકની આખી ટીમને અભિનંદન આપું છું. અને આપ બધાઈને અને મારે અહીંયાથી બે હાથ ઊંચા કરીને એકવાર હર હરનો નાદ આપણે બધાય કરીએ. હર 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 હર. હા, હવે બરોબર. પધારો પધારો સાહેબ, પધારો. જેટલા મહેમાનો આવે છે એમનું બધાનું અહીંથી હું સ્વાગત કરું છું. જય હો. મારી આકાશ પાતાળ તું ધારી અંબાર નામ સુર નર પાઈ નમે દિગપાલ દિગંબર નાટ હી ડુંગર સાદી સાયર તેર સમે મારી આકાશ પાતાળ તું ધારી અંબાર નાગ સુર નર પાઈ નમે દિગપાલ દિગંબર નાટ હી ડુંગર સાદી સાયર તેર સમે. સપાખરા તરફ જાઉં એની પહેલા બહુ ઠંડી છે, પણ બહુ એટલી બધી છે નહીં. અને માં મહાકાળીના ખોળામાં હું તમે બેઠા કે ભાઈ પંચમહોત્સવમાં, એટલે બધાને છેલ્લે ઊભા છે ત્યાં સુધી વિનંતી કરીશું. એક સનાતન ધર્મનો એક પોરા હોય એના માટે 2 મિનિટ માટે નહીં, વધારે હેરાન નહીં કરું, 1.5 મિનિટ માટે નહીં, 1 મિનિટ માટે નહીં, 30 સેકન્ડ માટે મારે આપને વિનંતી એવી કરવી છે કે હમણાં તાલ વાગે દશાનંદ રાવણ પોતાની રઘુનો રાવણ અથો બનાવીને માથે કામથી ફરતી હોય અને જે શિવ તાંડવ ગાયો ઈ મારે ગાવું છે. 30 સેકન્ડ માટે મને આવી રીતે બે હાથેથી મને તાલ આપો
આટલા જણાનો તાલીનો તાલ એકારે પડે, કોરોના બોરોના તો બધું દરિયામાં સાઈનામાં વયું જાય, પાછું આપણે ત્યાં ન આવે એવી પ્રાર્થના થઈ જાય. 30 સેકન્ડ માટે હમણાં તાલ વાગે એટલે હું શિવ તાંડવ ગાઉં. ઊભા છે ઠેઠ છેલ્લે મને દેખાય છે હો, પાછા ઊભા છે એ મિત્રોને તમારો સ્વાગત છે બધાયનું હો. છેલ્લે ઊભા એ અહીંથી દેખાય છે. હા, એટલે આ બધાયનો બધા બે હાથ ઊંચા કરીને એવો માહોલ આપણે અહીંયા મહાદેવને આટલી તાલ પડે એટલે ભોળિયો નાથ આપણી જરૂર એ પ્રાર્થનાને સાંભળે. 30 સેકન્ડ માટે આપણે શિવ તાંડવ સાથે મને તાલ આપો. હા વલ્લરી વિરાજમાન મૂર્ધની દગાત 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 બલાત દલાત પટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતીક્ષણા મમ કરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુ રસપુર દિગંત સંતતિ પ્રમોદ માન માન સે. ધન્યવાદ, આભાર. ત્રિભંગી સંત પિંગલસિંહ બાપુ ભાવનગર રાજકવિનો છે. જય દાદા. ભાવનગર મહારાજે
નબળું વરહ હતું અને અનાજ ગરીબોમાં અનાજ બાંટવાનું શરૂ કરેલું ભાવનગર ઠાકોર સાહેબે, જોજો. અને એમાં એમના અનાજ દેવાવાળા જે માણસો નિમેલા હતા, એમાં મેન માણસ હતો એ બહુ લોભિયો. અનાજ દે ને તો થોડું થોડું બાટે દે. પિંગલસિંહ બાપુને ખબર પડી રાજકવિને કે આ દેવાવાળો છે. હવે દેવાવાળા ભાવનગર મહારાજ ઘણા એવા હોય, બીજા દેતા હોય ને પોતાને ન ગમે એમ. અમારે મેરુભા બાપુ એમ કહેતા, લોભિયા માણસને દુબળો પાડી દેવો હોય તો દાતાર માણસના પ્રસંગમાં લઈ જાવ. એનું બધું જોઈને ઓલા ને તાવ સડી જાય કે આટલા બધા રૂપિયા વાપર્યા, આની વાહ વધશે નહીં, તારું બીપી વધી જાય. હા, એટલે એને ગમે નહીં એટલે થોડું થોડું દે. પિંગલસિંહ બાપુ એકવાર હારે ગયા અને ઓલાને કીધું તું આવી રીતે કાં દે હાવ, ગરીબોને રાજ તરફથી દાણા મળે છે, ગરીબોને બાટવાના, તું શું કામ લોભ કરે છે? એમ કરીને આમ દેવા મીઠા ખોબા ભરી ભરી. એમાં સોનાનો વેઢ પહેરેલો આંગળીમાં, સોનાનો વેઢ પિંગલસિંહ બાપુએ, રાજકવિ પિંગલસિંહ બાપુ ભાવનગર, એ વેઢ નીકળી ગયો, ઘઉં ભેગો વયો ગયો. એ ઓલો માણસ જોઈ ગયો, દેતો તો એ લોભ્યો હતો, એ બિચારાને હક નો થાય કે તમારો સોનાનો વેઢ વયો ગયો. પિંગલસિંહ બાપુ કે ગયો એ ગયો, એના ભાગમાં આવી છે એમ, હવે પાછો ન લેવાય. પણ ઓલાને હક ન થાય. હવે એ ખબર ભાવનગર મહારાજને પડી એટલે બીજે દિવસે પિંગલસિંહ બાપુને બોલાવ્યા, કચેરીમાં બેઠા, ફોનીને કહી દીધું કે 8 સોનાના વેઢ બનાવીને લઈ આવે, મને મોટા થાય એવા લઈ આવજે. પિંગલસિંહ બાપુનું પડસન શરીર હતું, એને થઈ જાય એવા લઈ આવજે એવું કીધું. અને પછી ઓલો ફોની આવ્યો, ભાવનગર મહારાજે વેઢ પહેર્યા અને બધાય મોટા થયા. કારણ કે મંગાવ્યા હતા જ ઓલા પિંગલસિંહ બાપુ માટે, પોતા માટે નહીં. એટલે કે કવિરાજ આ તો મને તો બહુ મોટા થાય છે, તમે માપો તો. એ કે પણ તમારા છે ને મારે શું માપવાની? તો કે ખાલી માપો તો ખરા. એટલે આંગળીમાં પહેર્યા કે મારા બાપના જ છે, રેડી છે, પણ તમારે પાછા દઈને નાના બનાવો કે આ તમને નહીં થાય. એમ કરીને આમ કાઢવા ગયા પિંગલસિંહ બાપુ. ભાવનગર મહારાજે કીધું કવિરાજ હવે કાઢતા નહીં હો વેઢ. એ કે કાં? એ કે વેઢ થોડા કાઢે. અરે પણ તમારા છે, મારે શું કરવા? ને એ કે તો તમે ગઈકાલે ઘઉં બાટતા બાટતા ભાવનગરનો રાજકવિ એક વેઢ વયો જાય ઘઉંમાં, ઈ જો પાછો ન લેતો હોય તો ભાવનગરનો ઠાકોર કઈ તમારા વેઢ ફેરેલા થોડા પાછા કાઢું, આંગળીમાં ફેરી લીધા છે એ ભલા માણસ. નો ઈ કે નહીં, હવે હમ દઈ દીધા કે હવે ન રહેવાય. પછી પિંગલસિંહ બાપુએ કીધું તો હવે એક કામ કરો, ઓલા લોભિયા માણસને બોલાવો, એને ખાલી મારે કેવું છે. ઓલો ઘઉં દેવામાં લોભ કરતો હતો ને આને, એને નીંદર નહીં આવેલી. પિંગલસિંહ બાપુનો વેઢ વયો ગયો હોનાનો, એને નીંદર ન આવી. એને બોલાવ્યો ને આવીને કીધું કાલે તું શેની ચિંતા કરતો હતો? કે બાપુ તમારો વેઢ વયો ગયો ઓલામાં ઘઉં ભેગો, મને ચિંતા તો થાય ને. એ કે વયો ગયો ને તને ચિંતા થતી હતી કે જો એક આપ્યો ને એક, એના હાથાના 8 આવ્યા. એ કે વિશ્વાસ રાખવો જોઈએ, એકવાર દેવાની શરૂઆત કરો તો ખબર પડે. ઈ પિંગલસિંહ બાપુ લખીએ કે પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ગવરાવાનું, ગાવાનું, કૃત સુરવીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું, મહારથી ધન વાપરવાનું અને રણ ચડવાનું, ના મરદાનું કામ નથી. અહીંયા બેઠેલા બધા ઉપર મહાદેવ ભોળિયોનાથ, દ્વારકાધીશ અને મા મહાકાળી કૃપાનો વરસાદ વરહાવે. ઈ વરસાદ કેવો વરહાવે? ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો નશાટી વાદળા કાળા ધોબળા ગંબારી જોગે દશ ગોત રાતી માથે ઉતર્યા કરાર ધાતુ ડિંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી હેત ધારા મેઘ રાજા મંડાણા ગંબારા. નશાટી વાદળા કાળા ધોબળા ગંબારી જોગે દશ ગોત રાતી માથે ઉતર્યા કરાર ધાતુ ડિંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી હેત ધારા મેઘ રાજા મંડાણા ગંબારા. અને બોલીવુડમાં જે આવે ને રેપર આવે ને, રેપ સોંગ, એ સારી વાત છે, આપણે એનું ઓલું નથી. આ તો બોલીવુડ વાળા વિશે હું એટલે બોલું, ઘણાને એવું લાગે કે આ ઓલું કરે. આપણા દેવી દેવતાઓ ઉપર, આપણા સાધુ સંતો સનાતન ઉપર 70 વર્ષ સુધી અને ઘા કર્યા છે ને, એ ન સહન થતા, એટલે અમે બોલીએ છીએ. અને હું તો અહીંયા માતાઓ બહેનોની બહુ હાજરી છે, પગે લાગીને કહું માવડિયું, અઠવાડિયે એકાદી વાર્તા હારી જૂની સંભળાવજો તમારા બાળકો, દીકરી દીકરાઓને. અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં, કુંડાળા આપણને નહીં સમજાય. હા, એ તમે વાતું જવા દો. હા, ગાંડા તું અમુક હેરમાં, મને ઘણા શહેરમાં તો એવું કે હાજે અનુપમા ચાલતી હોય કે ખાવા નથી દેતા ઘરને, સાનું મને બેસો અનુપમા ચાલે છે. આ અનુપમા બિચારો હાવ બેવડો વળી ગયો, એનું શું? એમ મેકઅપના ખર્ચા એ ઉપાડે છે, એનું ધ્યાન રાખો, એમ કહેવાનો અર્થ મારો એ છે. પણ
આપણી જે સનાતન પરંપરા છે, ભારત વર્ષનો યુવાન કેવો હોય, ભારત વર્ષની દીકરીઓ કેવી હોય, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતનની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, કોકડીક વાંચો તો ખબર પડે. મારે એવી નાની નાની વાતો, ગામડામાં માટીમાં જીવેલી વાતો કરવા માટે હું આપની સમક્ષ આવ્યો છું ને એ કરવાનો છું. પણ આ તો સપાખરામાં થોડું તમને આનંદ કરાવું છું. પંચમહાલની આ ધરતી છે, અહીંથી થોડા આગળ જાય એટલે આ યુપી પણ લાગે, આ બાજુ રાજસ્થાન પણ લાગે. એટલે એક વાત નાનકડી યાદ આવે છે, ખુમારી કોને કહેવાય. એક બે વાતો બાંધતા જાય ગાહડીએ તમારે છેડે, બાકી તો બીજો આનંદ એન્જોય કરીશું. આનંદ એ સારી વાત છે, પણ મને અહીં ધક્કો ખાતો હોય તેવું લાગે કે મેં કંઈક તમને આપ્યું, એટલા માટે હું આ વાત કરું છું. સવારનો પોર ઉદયાચલના ઓરડેથી ભગવાન ભાસ્કરે કોર કાઢી અને આરાવલીના પહાડમાં એક મોટા પથ્થરની ઉપર મહારાણા પ્રતાપ બેઠેલા. 500 વર્ષ પહેલાની વાત કરું છું. પથ્થર ઉપર બેઠેલા, બેઠા બેઠા વિચાર કરે, પોતાના પરિવાર વિશે વિચારે. તમે વિચાર કરો, સ્વાભિમાન માટે, સનાતન માટે, હિન્દુત્વ માટે તમે 25 વર્ષ જેને પથ્થરના ઓહિકા કરીને કાઢી નાખ્યા. એમના પત્ની એમને નહીં કહેતા હોય એકચ્યુઅલી ચાલો જઈએ પિકનિકમાં? વિચારજો કોક દી. હો હા, ચિત્તોડના હવા મેલ કેવા મૂકી, અને પણ એને એટલી જ ખબર હતી, ધારી એક ટેક એક ઈસબીના નિમ્નોના જીમનોના મિશ્રી જોલો યવન ઉખેરોના હોતી મુગલાની છત્રી પુત્રીન કો મિટાવું ના, ત્યોલો જંગલ में फिरू सिर केस को उतारू ना, सहु प्रताप त्योलो नाम है प्रताप मेरो. પરિતાપ સહે ને એને કઈ ખારા નામ બને. હમણાં એક જણો મને કહેતો હતો, એકચ્યુઅલી હું એક પ્રસંગમાં ગયો અમારા સમાજના, મારો ભાવ ન પૂછ્યો. આમ હાલતા હશે સમાજ બગડી ગયો છે, મારો કોઈ ભાવ ન પૂછ્યો. મેં કીધું મને ભલે કીધું, બીજા કોઈને આવું કહેતો નહીં. મને કે ક્યાં કહું નહીં, મારો ભાવ ન પૂછ્યો. મેં કીધું હારો ખેડૂનો દીકરો ઉકરડો ખાતરનો ભાળે તોય ભાવ પૂછે. તું ઉકરડામાંથી ગયો, તારું જીવન કેવું છે એ તો જો. જીવવું પડે ને, જીવે એની જ વાતો છે. નકર આપણે ત્યાં તમે જો, બાળક જન્મે ને, નાનું બાળક કોઈ પરિવારમાં જન્મે એટલે બધા જોવા માટે આવે, બાળકને રમાડવા માટે આવે, બધું આવે, આનંદ આવે કે દીકરો દીકરી જન્મા, દીકરો જન્મો દાખલા તરીકે હાલો ને, બધા રાજી થઈ જાય. અને પોતાને મમ્મી એમ કહેવા માંડે, જો મારી જ અણહારનો છે, કેવું મારી જ અણહાર આવે છે. એના પપ્પા કે મારી અણહાર આવે છે. ત્યાં ફૂઈ આવીને કે બિલકુલ મારા જેવો લાગે છે, બધા સાનું મના રહેજો. ત્યાં માસી કે મારા જેવો જ છે, લે તમને ખબર નથી પડતી, જો મારી જ અણહાર છે. દાદી કે મારા જેવો, દાદો બોલે સાનું મુના બેહો, બિલકુલ મારા જેવો છે. બધાય કે મારા જેવો, મારા જેવો, મારા જેવો. ઈનો ઈ દીકરો 22